પોષણ ટ્રેકરમાં આપણે જ્યારે બાળકનું નામ ચડાવીએ ત્યારે જો બાળકની માતાનું આધાર કાર્ડ ન હોય અને પિતાના નામે આપણે આધાર કાર્ડ ચડાવેલું છે, પિતાના આધાર કાર્ડ પ્રમાણે બાળકનું નામ, તો એ માટે આપણે જ્યારે આ KYCની કામગીરી કરીએ એમાં શરૂઆતમાં આપણે બધાથી કરી શકતા હતા કે અમુક ઘરના કોઈ પણ સભ્ય આવી, મમ્મી કે કોઈ પણ KYCમાં આપણે વેરિફિકેશન કરી દે એટલે આપણે એની કામગીરી કરતા હતા. પરંતુ હવે એમાં અપડેટ નવી આવી ગઈ છે. હવે એમાં એવું છે કે KYCમાં આપણે જેનું નામ નાખેલું હોય છે આપણા આધાર કાર્ડમાં એનું જ નામ આવે, કારણ કે આમાં એવું બતાવે છે કે એના પપ્પાના નામે આપણે નાખેલ હતું તો એના પપ્પા છે એ હાજર ન હોય, એના આધાર કાર્ડનો ફોટો આપણે બતાવે, ફોટા સાથે આપણે KYC એમના પપ્પાને કરવાનું થશે. જો આપણે એમના મમ્મીનું કરવાની કોશિશ મેં 1-2 વાર કરેલી આમાં, પણ એના મમ્મીથી થતું નથી. પછી એના પપ્પાનો આપણે જે ફોટો છે એને કેપ્ચર કરી અને આ કામગીરી પાછી ફરીથી કરેલી છે. પછી 1-2 વખત ટ્રાય કર્યા બાદ આ કામગીરી પૂર્ણ થયેલી છે. એનો મતલબ એમ છે કે જો આપણે કોઈ પણ લાભાર્થીનું પપ્પાનું નામ નાખેલું હોય તો KYC કે FRSની કામગીરી TR4નું વિતરણ એ પપ્પાના ફેસથી વેરિફિકેશનથી જ થશે, એમનેમ થશે નહીં. એ માટે તમારે લાભાર્થીમાં આપણે વેરીફાઈ ફોટો કે એ પ્રોસેસ આવે ત્યારે એમાં જોઈ લેવાનું કોનો ફોટો છે, પપ્પાનો છે કે મમ્મીનો છે, શું છે, જે ફોટો છે એને વેરીફાઈ 1-2 વાર કરવાની કોશિશ કરવાની. પછી સિસ્ટમ એની રીતે એ 2 ફોટા મેચ કરશે, આધાર કાર્ડનો ફોટો અને આપણે જે KYCમાં અત્યારે જે ફોટો લઈ રહ્યા છીએ એ 2 કમ્પ્લીટ છે કે નહીં, એ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરી અને પછી વેરીફાઈ કરવાની કોશિશ કરશે કે એ વેરીફાઈ કરે છે કે નહીં. પછી આપણે જ્યારે આ વેરીફાઈ ફોટો ઉપર કમ્પ્લીટ કરશું ત્યારે 2 ફોટા મેચ કરશે અને કમ્પ્લીટ મેચ થઈ જશે તો એ ફેસ વેરિફિકેશન સક્સેસફુલ થશે. પછી જ આપણે લાભાર્થીનું TR4નું વિતરણ કરી શકશું.